તો છોટાઉદેપુર નગર સેવા સદનના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલીની બિનહરીફ તરીકે વરણી કરવામાં આવી છે, ત્યારે ભાજપમાં જોડાયેલા પરવેઝ મકરાણીની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ પસંદગી કરવામાં આવી છે। ત્યારે 1996 બાદ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બનાવ્યું છે, જેને લઈને કાર્યકરો અને સમર્થકોમાં ભારે આનંદ અને ઉત્સાહ છે। આ વિસ્તારના આગેવાન તરીકે હું છોટાઉદેપુર નગરના તમામ નગરજનોનો પણ આભાર માનું છું અને આદરણીય કોર્પોરેટરશ્રીઓ અને તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને તેમની સમગ્ર ટીમ ખૂબ કુશળ કામગીરી કરે અને નગરનો વિકાસ કરે એવી અભ્યર્થના। વંદે માતરમ, ભારત માતા કી જય। અમને પ્રમુખ પદ મળ્યું છે એના માટે અમે નગરનો વિકાસ કર્યું, સાથે મળીશું। અમારા સંસદ જસુભાઈ સાહેબ, નારાયણભાઈ રાઠવા સાહેબ, ઉપેન્દ્રભાઈ, નગરના સભ્યશ્રી, નગરજનો, ભાઈઓ બહેનો, વડીલો એ બધા મને સાથ સહકાર આપજો। આપણે નગરને ડેવલપ કરીશું, સારું ને સુંદર બનાવીશું।